હવે આપણે 5.1 સ્વાધ્યાય જોઈએ બરાબર। હવે જો આમાં તમને a અને d આપી દીધો છે। હવે આમાં તમારે શું મેળવવાનું? સમાંતર શ્રેણી મેળવવાની છે બરાબર। હવે જો આપણે ખબર હતી a1 એટલે શું થાય તો કે a એટલે પહેલું પદ। હાલો પહેલું પદ એટલે a એટલે કેટલું મળી ગયું તો કે 10 એટલે a1 મળી ગયું। a2 એટલે શું થાય તો કે a plus d બરાબર ને। તો a કેટલા છે 10 અને d કેટલા છે તો કે 10 અને 10 અને 10 કેટલા થાય તો કે 20 બરાબર। હવે a3 એટલે શું થશે a પ્લસ 3 માંથી એક ઓછો કરો એટલે કેટલા થાય 2d બરાબર। a એટલે કેટલા 10 d એટલે કેટલા 10 અને 10 દુ 20 એટલે કેટલો આ જવાબ આવ્યો 30 બરાબર। હવે 3 પદ સુધી જ જવાનું, વધારે જવાનું નથી। હવે જો પેલું પદ કેટલું મળ્યું 10, બીજું પદ કેટલું મળ્યું 20 અને ત્રીજું પદ 30। એવી રીતના અનંત સુધી ચાલ્યા કરશે બરાબર। હવે આપણે બીજો જોઈએ। જો હવે અહીંયા a કેટલા આપ્યા -b અને d કેટલા આપ્યા 0। તો a1 આપણને મળી ગયું કેટલા -b। a2 એટલે શું થશે a plus d, d તો આપણે આગળ શું છે 0 એટલે જવાબ શું આવશે -2 અને a3 એટલે શું થશે a plus 2d બરાબર ને। તો a એટલે કેટલા -2, d એટલે 0 એટલે 0 એટલે જવાબ શું આવ્યો -2 એટલે આપણી સમાંતર શ્રેણી કેવી આવશે -2 જેમ અનંત સુધી હાલ્યા કરશે બરાબર ને। હવે આ તમારે જાતે કરવાનો છે એટલે કે હું હોમવર્ક માં આપું છું દાખલો બરાબર, તમારે જાતે કરવાનો છે બરાબર। હવે જો એમાં a એટલા કેટલા આપ્યા 4 અને d -3 એટલે આની રીતે જ કરશો એટલે આ આન્સર આવી જશે। હવે જો આ થોડો લેન્થી દાખલો છે પણ હેલો છે, b1 ને ત્યાં આવી જાવ। જો a એટલે પેલું પદ મળી ગયું બરાબર। હવે આપણે ડાયરેક્ટ બીજા પદથી શરૂ કરીએ એટલે a2 બરાબર શું થાય a plus d થાય કે નહીં? થાય કે નહીં? હા સરસ। જો a એટલે કેટલા -a, d એટલે કેટલા 1/2। હવે જો અહીંયા તો અપૂર્ણાંક આવ્યા, અપૂર્ણાંકમાં શું થાય આનો આની હારે ગુણાકાર કરો 2 કા 2, 2 માંથી એક ઓછો કરો કેટલા આવે 1 અને મોટા કોણ માઈનસ એટલે શું થશે -1/2 બરાબર। તો a2 કેટલા મળ્યા -1/2। હવે આપણે a3 એટલે શું થશે a plus 2d થાય કે નહીં? હા a એટલે -1, d એટલે કેટલા 1/2, 2 ઉડી ગયા 1 - 1 કેટલા થશે -1 + 1 એટલે શું થશે આન્સર 0 એટલે પહેલા શું આવ્યું a કેટલા છે -1 -1/2 0 આ ઠેર અનંત સુધી ચાલ્યા કરશે બરાબર। હવે જો આમાં તમને સમાંતર શ્રેણી તફાવત પ્રથમ પદ અને તફાવત આપી દીધો, એની પરથી તમે શું મેળવ્યું સમાંતર શ્રેણી। હવે તમને આમાં સમાંતર શ્રેણી આપી દીધો એની પરથી તમારે શું મેળવવાનું છે પ્રથમ પદ અને એનો તફાવત। પ્રથમ પદ એટલે પેલું હોય ને પ્રથમ પદ કહેવાય એટલે a બરાબર 3 અને d બરાબર શું થશે 3 - 1 એટલે કેટલા થશે 2। જો સિમ્પલ આગળ વહી આવો a બરાબર કેટલા -5 અને d શું થશે -1 શું થશે -1 અને માઈનસ કૌંસમાં -5 એટલે કે -1 +5 5 માંથી તમે એક બાદ કરો એટલે જવાબ કેટલો આવે તમારો 4 બરાબર। અહીંયા વહી આવો આગળ ફરીથી બીજો દાખલો a બરાબર 1/3 તો d આપણને શું મળશે 5/3 એટલે કે બીજું પદ માઈનસ પેલું પદ બરાબર ને। 5/3 -1/3 જો 3 નીચે છેદમાં સરખા છે એટલે 3 એકવાર લખી દીધા અને ઉપરનું એમને એમ લખી દેવાનું। જો તમને ન આવડતો હોય તો મારો અપૂર્ણાંક વાળો વિડિયો મેં શીખવાડ્યો છે તેમાં જોઈ લેજો બરાબર। હવે 5 માંથી એક બાદ કરો એટલે 4 અને છેદમાં 3 બરાબર। હવે આગળ બીજો વિડિયો જુઓ બીજો સોરી પેલો એટલે a બરાબર શું થશે 0.6, d એટલે શું થશે 1.7 - 0.6 એટલે આન્સર શું આવશે 1.1। લ્યો તમને તફાવત મળી ગયો બરાબર।